Hello everyone. In this lecture we have to learn about the human relationship in topic is a group. First one, definition of the group. A social group is a given the aggregate of the people playing interrelated roles and recognitions by themselves of the other as a unit of the interactions. Social group means શું થશે તો કે social group is a given the aggregate of the people, એટલે કે જથ્થો પ્રોવાઈડ કરે છે. પીપલ છે એનો જથ્થો પ્રોવાઈડ કરે, એટલે કે મોર પીપલ છે એ ટુગેધર થશે. પ્લેઇંગ ઇન્ટર રિલેટેડ રોલ્સ, અને એક પોતપોતાનો રોલ છે એ શું કરે છે, પ્લે કરે છે. રિસ્પોન્સિબિલિટી જે પ્રોવાઈડ કરવામાં આવેલી છે ગ્રુપની અંદર એ પોતપોતાનો રિસ્પોન્સિબિલિટીને અકોર્ડિંગ એ પોતાનો રોલ છે એ પ્લે કરે છે. રિકોગ્નાઇઝેશન્સ બાય ધેમસેલ્ફ ઓર અધર્સ એઝ ધ યુનિટ ઓફ ધી ઇન્ટરેક્શન્સ, અને કોમન ગોલ હોય છે, એટલે કે ઓર્ગેનાઇઝેશન્સની અંદર જે પીપલ ટુગેધર થયા છે બધાનો કોમન ગોલ હોય છે, એને શું કરે છે, એને પ્લે કરે છે. સેકન્ડ ડેફિનેશન્સ, એ ગ્રુપ મે બી ધે ડિફાઇન્સ એઝ ટુ ઓર મોર ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેક્ટિંગ વિથ the one another for the identify the purpose and the who share the list one the goal. એટલે કે ગ્રુપ મીન્સ શું થશે તો કે ટુ ઓર મોર ઇન્ડિવિજ્યુઅલ, એક વધારે પીપલ છે એ ટુગેધર થઈ અને ઇન્ટરેક્શન્સ કરે છે, એટલે કે પોતપોતાનો રોલ છે એ પ્લે કરે છે. અને આઈડેન્ટિફાયેબલ્સ પર્પઝ એન્ડ ધી વુ શેર એટ ધી લિસ્ટ વન ધી ગોલ, અને એ કયા પર્પઝથી ટુગેધર થયા છે એ આઈડેન્ટિફાય કરે છે, અને એ એક કોમન ગોલ છે એ શું કરે છે, એને પ્લે કરે છે, એટલે કે કોમન ગોલ પર વર્ક કરે છે. અને જે કંઈ પણ આઈડિયાઝ છે એ પોતપોતાના વ્યૂઝ છે, ઇન્ડિવિજ્યુઅલ્સ આઈડિયાઝ શેર કરે છે અને ગોલ સુધી એ પહોંચે છે. ધ ઇન્ડિવિજ્યુઅલ્સ કન્સર્ન્સ normally occupy roles and the adhere to rules and norms, implicity and the explicity agrees between the members. એટલે કે ઇન્ડિવિજ્યુઅલ્સ કન્સર્ન નોર્મલી પોતપોતાનો રોલ છે એ પ્લે કરે છે શેને અકોર્ડિંગ તો રૂલ્સ, જે નોર્મ્સ, ઓર્ગેનાઇઝેશન્સના જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે, ગ્રુપની અંદર જે રૂલ્સ રેગ્યુલેશન છે એને અકોર્ડિંગ એ પોતપોતાનો રોલ પ્લે કરે છે. અને એટલે કે ચોક્કસપણે એક્સપ્લિસિટી, એટલે કે એ જે કમ્પ્લીટ કરવાનું છે જે ગોલ છે એને ક્લિયરલી એ છે એકબીજા સાથે હેલ્પ કરી અને ક્લિયર કરે છે અને ત્યાં સુધી પહોંચે છે. નેક્સ્ટ વન, કેરેક્ટરિસ્ટિક ઓફ ધી ગ્રુપ. ગ્રુપ મેમ્બર્સ છે એ ટુગેધર થયા છે, બટ એની કેરેક્ટરિસ્ટિક શું છે તો કે ઈચ ગ્રુપ હેઝ ઇઝ ઓન આઇડેન્ટિટી એન્ડ ધી સ્ટ્રક્ચર. ઓલ ગ્રુપ્સ છે, જે ગ્રુપ છે એની પર્સનલ આઇડેન્ટિટી હોય છે અને એનું કમ્પ્લીટ સ્ટ્રક્ચર હોય છે. એ ગ્રુપ ઇન્ક્લુડેડ ધ એટ ધ લીસ્ટ ટુ ઓર મોર પીપલ. ગ્રુપની અંદર છે એ ટુ અથવા તો મોર પીપલ છે ઇન્ક્લુડેડ થશે. ગ્રુપ મેમ્બર્સ હેઝ ધ શેર ધી પર્પઝ ઓર ગોલ. ગ્રુપ મેમ્બર્સ છે એ ઓન આઈડિયાઝ, એટલે કે ઇન્ડિવિજ્યુઅલ આઈડિયાઝ છે, એ પર્પઝ છે એ શું કરે છે, એકબીજાને શેર કરે છે. ગ્રુપ મેમ્બર હેવ ધ કોન્શિયસ આઇડેન્ટિફિકેશન્સ વિચ ઈચ અધર, અને એકબીજાને શું કરશે તો કોન્શિયસ આઇડેન્ટિફિકેશન્સ, કમ્પ્લીટલી આઇડેન્ટિફિકેશન્સ પ્રોવાઈડ કરે છે અને એકબીજા સાથે કોમ્પ્રોમાઇઝ કરે છે, એટલે કે પોતપોતાની રિસ્પોન્સિબિલિટીને અકોર્ડિંગ છે એ વર્ક કરે છે. ગ્રુપ મેમ્બર્સ નીડ ઈચ અધર્સ હેલ્પ ટુ ધ અકમ્પ્લિશ ધ પર્પઝ ફોર વિચ ધે હેવ ધ ઓર્ગેનાઇઝેશન્સ, અને એકબીજાને શું કરશે તો કે ઈચ અધર્સ હેલ્પ કરે છે. શું કામ તો કયા પર્પઝથી એ ટુગેધર થયા છે તો કે ઓર્ગેનાઇઝેશન્સ તો કોમન ગોલ કમ્પ્લીટ કરવા માટે, તો એકબીજાને હેલ્પ કરે છે જે ગોલ છે એને અચીવ કરવા માટે. ગ્રુપ મેમ્બર ઇન્ફ્લુએન્સ ઇન્ટરેક્શન એન્ડ કમ્યુનિકેશન વિથ ઈચ અધર, ને કમ્પ્લીટલી એકબીજાને ઇન્ટ્રોડક્શન કરે છે, એટલે કે ઇન્ટ્રોડ્યુસ કરે છે એકબીજાને અને કમ્યુનિકેશન્સ કરે છે. ગ્રુપ મેમ્બર્સ છે એ શું કરશે તો કે કમ્પ્લીટલી એકબીજા સાથે કમ્યુનિકેશન્સ કરશે અને હ્યુમન રિલેશનશિપ છે એટલે કે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ છે એ બાઇન્ડ કરે છે. એવરી ગ્રુપ હેઝ ઇટ્સ ઓન રૂલ્સ એન્ડ નોર્મ્સ, મેમ્બર આર ધી સપોર્ટેડ ટુ ફોલો. અને ગ્રુપ્સ છે, ઓલ ગ્રુપ્સની અંદર પર્ટિક્યુલર રૂલ્સ અને રેગ્યુલેશન્સ હોય છે, નોર્મ્સ હોય છે, એને અકોર્ડિંગ ઓલ મેમ્બર્સ છે એને વર્ક કરવું પડે છે. તો એ શું કરશે તો કે ઓલ ગ્રુપ હેવ ધી ઈચ ગ્રુપ હેવ ધી ઓન રૂલ્સ અને રેગ્યુલેશન્સ. એને શું કરે છે તે જે મેમ્બર્સ છે એની અંદર ઇન્ક્લુડ થયેલા છે ગ્રુપની અંદર એ બધા એકબીજાને સપોર્ટ કરે છે અને એને અકોર્ડિંગ રૂલ્સ અને રેગ્યુલેશન્સને અકોર્ડિંગ છે એ વર્ક કરે છે. નેક્સ્ટ વન આવે છે ગ્રુપ ડાયનામિક્સ. ગ્રુપ ડાયનામિક્સ શું થશે તો કે ક્યુર્ટ લેવિન્સ એ ધી સોશિયલ સાયકોલોજીસ્ટ એટ ધી યુનિવર્સિટી ઓફ ધી લોવા USA વોઝ ધ ક્રિએટેડ ઓફ ધી ટર્મ ગ્રુપ ડાયનામિક્સ. એણે જે
સ્કોટ લોવિસ નામના જે સાયકોલોજિસ્ટ છે એને શું કરેલું છે તો કે ગ્રુપ ડાયનામિક્સ છે એની ટર્મ આપેલી છે, એટલે કે ગ્રુપ ડાયનામિક્સ શું એ ડિસ્ક્રાઇબ કરેલું છે. ગ્રુપ ડાયનામિક ઇઝ ધ સ્ટડી ઓફ ધી ગ્રુપ એન્ડ ઓલ્સો જનરલ ટર્મ ઓફ ધી ગ્રુપ પ્રોસેસ. ગ્રુપ ડાયનામિક્સ શું થશે તો કે ગ્રુપની સ્ટડી કરવી અને ગ્રુપની અંદર જે કંઈ પ્રોસેસ થાય છે એને આઈડેન્ટિફાઈ કરવી, ગ્રુપની અંદર જે કંઈ પણ એક્ટિવિટીઝ થાય છે એની સ્ટડી કરવી, તેને શું કહેવામાં આવે છે? ગ્રુપ ડાયનામિક. Relevant to the field of the psychology, sociology and the communication study, a group is considered two or more individual connected to each others by the social relationship. એટલે કે કમ્પ્લીટ શેને રિલેટેડ છે જે સ્ટડી કરવામાં આવે છે તો કે સાયકોલોજી, સોસાયટી, કમ્યુનિકેશન્સ જે કમ્પ્લીટ કરે છે એકબીજા સાથે તો એની સ્ટડી કરવામાં આવે છે. અને જે ગ્રુપ મેમ્બર્સ છે, ટુ ઓર મોર ઇન્ડિવિજ્યુઅલ જે એકબીજા સાથે કનેક્ટેડ થયેલા છે એને શું કરવામાં આવે છે તો કે એકબીજા સાથે જે કનેક્ટેડ થયેલા છે એની કમ્યુનિકેશન તો કે એ સોશિયલ એક્ટિવિટીઝ છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. In organizations development or group dynamic, the affairs group process referred to as the insight into the behavior of the group members as to the incline that the behavior toward the achievement of the group goals. જે ગ્રુપ ઓર્ગેનાઇઝેશન્સની અંદર જે મેમ્બર્સ ટુગેધર થયેલા છે એ શું કરે છે તો કે એકબીજા સાથે ઇન્ફ્લુએન્સ થઈ કમ્પ્લીટ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ ડેવલપ કરી અને ગ્રુપનો જે ગોલ છે, ઓર્ગેનાઇઝેશન્સ ગોલ છે એને શું કરે છે? અચીવ કરે છે. એન ઇન્ડિવિજ્યુઅલ વિથ the capability, expertise and fitness assist in the farming objective and ensure the means to the meet the objective are the follow. All ઇન્ડિવિજ્યુઅલ પર્સન છે એ શું કરે છે? કેપેસિટીને અકોર્ડિંગ, એક્સપર્ટાઇઝને અકોર્ડિંગ ગ્રુપ્સની અંદર છે એ શું કરશે? વર્ક કરશે. પોતપોતાની અંદર જે કંઈ પણ એબિલિટી રહેલી છે એને અકોર્ડિંગ એ ગ્રુપની અંદર પ્રોસેસ કરે છે. એ ગ્રુપ લીડર પરફોર્મ ધીસ ટાસ્ક મેન ધી બિહેવિયર એન્ડ ધી એન્ડ ઓવર ટુ વર્ક વિથ ધ યુનિફાઈડ ધી કમ્યુનિકેશન્સ. ગ્રુપ લીડર છે એ શું કરે છે? એને એનું બિહેવિયર છે એને આઈડેન્ટિફાઈ એટલે કે મીન્સ કે સુપરવિઝન્સ કરે છે, મોટિવેશન્સ પ્રોવાઈડ કરે છે અને એન્ડ ઓવર યર્સ ટુ વર્ક વિથ ધ યુનિફાઈડ ધી કમ્યુનિકેશન્સ. અને જે કંઈ પણ મેમ્બર્સ ટુગેધર થયેલા છે એ મેમ્બર્સને શું કરે છે તો કે આઈડેન્ટિફાઈ કરે છે અને પ્લસ કે એને મોટિવેશન્સ પ્રોવાઈડ કરે છે. ઓન ધ બેઝ ઓફ ધી ઇન્ટરેક્શન્સ બિટવીન ધ ગ્રુપ મેમ્બર્સ, ઇચ ગ્રુપ હોલ્ડ ધ કેરેક્ટરિસ્ટિક ફીચર્સ સેટ અપાર્ટ ધ રેસ્ટ. ગ્રુપ મેમ્બર્સ છે એકબીજા સાથે ઇન્ટરેક્શન્સ કરે છે, કેરેક્ટરિસ્ટિક્સને અકોર્ડિંગ છે એ પોતપોતાનું જે ગ્રુપ છે એની અંદર ફીચર્સ એટલે કે પોતપોતાના ગ્રુપનું સ્ટ્રક્ચર છે એ ડેવલપ કરે છે. પોતપોતાની અંદર જે કેરેક્ટરિસ્ટિક રહેલી છે એને અકોર્ડિંગ પોતાના ગ્રુપનું ફીચર્સ, સ્ટ્રક્ચર છે એ ડેવલપ કરે છે. નેક્સ્ટ વન આવે છે મિનિંગ ઓફ ધી ગ્રુપ ડાયનામિક. ગ્રુપ ડાયનામિક મીન્સ શું થશે તો કે ગ્રુપ ડાયનામિક ઇઝ ધ સ્ટડી ઓફ ધી એક્ટિવિટી ઓર ધી પ્રોસેસ દેટ આર ધી રિસ્પોન્સિબલ ફોર ધી વેરિયસ ગ્રુપ ફિનોમિના. ગ્રુપ ડાયનામિક મીન્સ શું? આગળ કીધું એ જ કે સ્ટડી ઓફ ધી એક્ટિવિટી ઓર ધી પ્રોસેસ, જે કંઈ પણ ગ્રુપની અંદર જે કંઈ પણ પ્રોસેસ થાય છે, જે કંઈ પણ એક્ટિવિટીઝ થાય છે તેની સ્ટડી કરવી એટલે કે ગ્રુપની સ્ટડી કરવી. ગ્રુપ ક્યારે બનશે તો કે ટુ ઓર મોર પીપલ છે એ ટુગેધર થશે ત્યારે ગ્રુપ છે એ ડેવલપ થશે. તો એ જે પીપલ ટુગેધર થયા છે એની એક્ટિવિટીઝ છે એ નેક્સ્ટ વન કે એની સ્ટડી જે કંઈ પણ પ્રોસેસ કરે છે એની સ્ટડી કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? તે ગ્રુપ ડાયનામિક્સ કહેવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે એસ્પેક્ટ ઓફ ધી ગ્રુપ ડિસિપ્લિન. એટલે કે જે કંઈ પણ ગ્રુપ છે એની અંદર ડિસિપ્લિન છે એ રૂલ્સ રેગ્યુલેશન છે એ ડેવલપ કરવામાં આવેલા છે. તો ગ્રુપ્સ છે એની અંદર શું ડિસિપ્લિન હોય છે તો કે ફોર્મેશન ઓફ ધી ગ્રુપ. ફર્સ્ટ ઓફ ઓલ ગ્રુપ છે એને ફોર્મ કરવામાં આવે છે. નેક્સ્ટ વન ગ્રુપ ટાસ્ક. ગ્રુપને આખો ટાસ્ક આપવામાં આવે છે. કમ્પોઝિશન્સ ઓફ ધી ગ્રુપ. કયા કયા કમ્પોઝિશન્સ છે એ ફેક્ટર્સ છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, એને ઇન્ફોર્મ કરવામાં આવે છે. કમ્યુનિકેશન્સ બિટવીન ગ્રુપ મેમ્બર્સ. ગ્રુપ મેમ્બર્સ શું કરશે તો કે એકબીજા સાથે કમ્યુનિકેશન્સ કરે છે. મોડ ઓફ ધી વર્કિંગ રિલેશનશિપ બિટવીન મેમ્બર ઓફ એ ધી ગ્રુપ. અને વર્કિંગ રિલેશનશિપ મેમ્બર્સ છે એટલે કે વર્કિંગ રિલેશનશિપ છે એ ડેવલપ કરે છે એટલે કે પ્રોફેશનલી રિલેશનશિપ છે એ ડેવલપ કરે છે. ગ્રોથ, ડાઉનફોલ એન્ડ ધી રિસોલ્યુશન્સ ઓફ ધી ગ્રુપ. એટલે કે જે કંઈ પણ ગ્રોથ હશે અથવા તો ડાઉન થશે તો એને રિસોલ્યુશન્સ કરે છે એટલે કે ઈચ અધર છે એ હેલ્પફુલ થશે એટલે કે ઈચ મેમ્બર છે એકબીજાને શું કરશે તો કે હેલ્પ કરશે અને જે કંઈ પણ ઓર્ગેનાઇઝેશન્સ ગોલ છે એને ટાસ્ક છે એને કમ્પ્લીટ કરે છે. ગ્રુપ ડિસોલ્યુશન્સ એટલે કે
ગ્રુપની અંદર જે કંઈ પણ એક્ટિવિટીઝ કરવાની છે એની ફર્સ્ટ ઓફ ઓલ શું થશે, ડિસ્કશન થશે. એના ઉપર એ જે કંઈ પણ ગોલ ટાસ્ક કમ્પ્લીટ કરવાનો છે એના ઉપર ફર્સ્ટ ઓફ ઓલ શું થશે કે સ્ટડી થશે. તો એ ગ્રુપ મેમ્બર્સ શું કરશે તો કે એના ઉપર ડિસ્કશન કરે છે. મેથડ ટુ અચીવ ઓનસેટ એન્ડ ધી બિલ્ડિંગ ધી કોન્સિક્વન્સ, એટલે કે શું કરશે તો કે જે કંઈ પણ અચીવ કરવાનું છે ગોલ, તો એના માટે જે કંઈ પણ બાઇન્ડ કરવામાં આવેલા છે, રૂલ્સ બાઇન્ડ કરવામાં આવેલા છે, મેથડ જે બાઇન્ડ કરવામાં આવી છે એને ઓલ મેમ્બર્સ છે એ શું કરશે, એક્સેપ્ટ કરે છે. એસિમેટાઇઝેશન્સ ટુ મીટ ધ નીડ્સ ઓફ ધી ગ્રુપ, એટલે કે જે કંઈ પણ હેબિટ છે એને જે ગ્રુપની જે કંઈ પણ નીડ છે એને અકોર્ડિંગ છે એ પોતપોતાની હેબિટ છે એ ડેવલપ કરે છે. એટલે કે જે કંઈ પણ જેવું એન્વાયરમેન્ટ છે એ સ્ટ્રક્ચર છે, ગ્રુપની ઓર્ગેનાઇઝેશન્સની અંદર જે સ્ટ્રક્ચર ડેવલપ થયેલું છે એને અકોર્ડિંગ પોતપોતાની હેબિટ છે એ ગ્રુપ મેમ્બર છે પોતપોતાની નીડ્સ છે એને ચેન્જ કરે છે. અને લાસ્ટ વન ટાસ્ક પરફોર્મન્સ જોવા મળે છે. ઓલ ગ્રુપ છે એ કમ્પ્લીટલી સેટઅપ થશે ત્યારબાદ શું કરશે તો કે ટાસ્ક છે એ પરફોર્મ કરે છે. નેક્સ્ટ વન સ્ટેજીસ ઓફ ગ્રુપ ડેવલપમેન્ટ. જે ગ્રુપ ડેવલપ થયેલું છે એ કયા ફેઝ ઉપર વર્ક કરે છે, 4 સ્ટેજની અંદર છે એને ડિવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ વન છે ફોર્મિંગ ફેઝ, એટલે કે ગ્રુપ છે એ ફોર્મ થશે. સ્ટોર્મિંગ ફેઝ આઈડેન્ટિફાઈ કરે છે. નોર્મિંગ ફેઝ એન્ડ પરફોર્મિંગ ફેઝ. ગ્રુપ ફોર્મિંગ ઇઝ નોટ ધી સ્પોન્ટેનિયસ ફિનોમેના, એટલે કે ગ્રુપ છે એની અંદર વોલેન્ટરી કોઈ પણ વસ્તુ છે એ ના થઈ શકે, એટલે કે પોતપોતાની રીતે કોઈ પણ વસ્તુ ના કરી શકે. It gradually process from the gathering to the goal directions team, એટલે કે એ શું કામ ગેધર થયા છે તો કે એનો મેઇન પર્પઝ શું છે તો કે ગોલ છે એને અચીવ કરો. ઇટ હેઝ ટુ ધી મોડેલ ધી thought the forming process where the group members interact the cash and the ultimate get into the common steam to the work toward and share objective. ગ્રુપ મેમ્બર્સ છે એકબીજા સાથે શું થશે તો કે ટુગેધર થઈ અને જે કંઈ પણ ઓબ્જેક્ટિવ્સ છે એને એકબીજા સાથે આઈડિયાઝ છે એને શેર કરે છે. આની અંદર ફર્સ્ટ વન આવે છે ફોર્મિંગ ફેઝ. ફોર્મિંગ ફેઝ મીન્સ શું થશે તો કે ધ ગ્રુપ મેમ્બર્સ come together for the common purpose or the motive and they interact with each other to the plan ahead for the joint ventures in the phases. એટલે કે ફોર્મિંગ ફેઝની અંદર શું થશે, ગ્રુપ મેમ્બર્સ છે એકબીજા સાથે ટુગેધર થશે કોમન પર્પઝ છે, એટલે કે એ ઓલ મેમ્બર્સનો પર્પઝ કેવો હશે, કોમન હશે. અધર ટુ પ્લાન અહેડ ફોર ધી જોઈન્ટ વેન્ચર્સ ઇન ધી ફેઝ, એટલે કે ડેન્જર્સ છે, એટલે કે જોઈન્ટ થશે બટ કેવું હશે, ડેન્જર્સ, એટલે કે સ્પોન્ટેનિયસલી વોલેન્ટરી કોઈ પણ એક્ટિવિટીઝ થઈ શકશે નહીં. ધ ઇન્ટરેક્ટિંગ મેમ્બર્સ મે નોટ બી લાઇક ઇન ધેર ધી ચોઇસ, ડિસિવનેસ એન્ડ ધી નોટિશન્સ એન્ડ ધી ઇન્ડિવિજ્યુઅલ્સ રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી આર ધી અનક્લિયર. જે કંઈ પણ મેમ્બર્સ છે ઇન્ક્લુડ થયા છે એ પોતપોતાની ચોઇસને અકોર્ડિંગ છે કોઈ પણ વર્ક કરી શકશે નહીં. ધેન ડિસિઝન્સ છે એકબીજાના એટલે કે કોમન ગોલને અકોર્ડિંગ છે એ ડિસિઝન લેવું પડે છે, એટલે કે ઇન્ડિવિજ્યુઅલ કોઈ પણ પ્રકારનું ડિસિઝન લઈ શકશે નહીં. અને રોલ્સ અને રિસ્પોન્સિબિલિટી છે એ કમ્પ્લીટલી છે એ પરફોર્મ કરવી પડે છે. નેક્સ્ટ વન આવે છે સ્ટોર્મિંગ ફેઝ. સ્ટોર્મિંગ ફેઝની અંદર શું થશે તો ઇન્ડિવિજ્યુઅલ હેઝ ધ કેરેક્ટરિસ્ટિક ફીચર્સ એન્ડ ગિવન them their identity. Individual differentials are the factor leading to the different belief imbibed by the different people. સ્ટોર્મિંગ ફેઝની અંદર કેરેક્ટરિસ્ટિક્સ છે, જે કંઈ પણ ફીચર્સ છે, ક્વોલિટીઝ જે કંઈ પણ રહેલી છે એની અંદર ગ્રુપની અંદર મેમ્બર્સની આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, એટલે કે ઇન્ડિવિજ્યુઅલ એને શું કરવામાં આવે છે, આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. ક્વોલિટીઝને અકોર્ડિંગ જે કંઈ પણ કેરેક્ટરિસ્ટિક રહેલી છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. એને અકોર્ડિંગ શું કરશે તો કે ઇન ધ સ્ટોર્મિંગ ફેઝ મેમ્બર્સ વોઇસ out that the different and the negotiations bargains assemble themselves into unit. They strive to the represent and the particular positions in team and group. Ambivalence all chose arise leader to the achieve consequence of the purpose and objective. Team members try hard for the positions as that they attempt to establish themselves in their relations to each team members and the leader. The team need to focus on its goal and avoid the being that distractions by the relations and the emotions issues. Compromise may be required to the facilitate and process of the group. સ્ટોર્મિંગ ફેઝની અંદર શું કરશે તો કે કોઈ પણ જે મેમ્બર્સ છે ટુગેધર થયેલા છે એની જે કંઈ પણ
આઈડેન્ટિટી રહેલી છે, ક્વોલિટી રહેલી છે, કેરેક્ટરિસ્ટિક રહેલી છે, એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ આઈડેન્ટિફાઈ કરશે, ત્યારબાદ લીડર છે, ગ્રુપ મેમ્બર્સની જે કંઈ પણ ક્વોલિટી છે એને અકોર્ડિંગ છે એને કોન્સિક્વન્સ કરે છે. એટલે કે જે કંઈ પણ વર્ક છે એ આપવામાં આવે છે, ટાસ્ક છે એ આપવામાં આવે છે, એ ટાસ્ક છે એને શું કરશે તો કે ગ્રુપ મેમ્બર કોન્સિક્વન્સ એક્સેપ્ટ કરે છે. એ એક્સેપ્ટ કરે છે, બટ એની રૂલ્સ રેગ્યુલેશન્સ અને એની પોઝિશન્સને અકોર્ડિંગ એને પરફોર્મ કરવાનું હોય છે. તો એ પરફોર્મ કરવા માટે ગોલ છે એને અચીવ કરવા માટે એકબીજા સાથે પોતપોતાની ક્વોલિટીની અકોર્ડિંગ શું કરશે તો કે કોમ્પ્રોમાઇઝ કરે છે. નેક્સ્ટ વન આવે છે નોર્મિંગ ફેઝ. નોર્મિંગ ફેઝની અંદર તો કે મેમ્બર બિંગ ધે રિયલાઇઝ એ કોમન કમિટમેન્ટ ટુ ધી અચીવ એન્ડ ધી કોમન ડિફાઇન્ડ ગોલ ઇન ધીસ સ્ટેજ. ધ ટર્મ લીડર્સ એક્ટ ધ moderate and the settle and dispute and the maintains the harmony and the motivations in the team members. Rules and responsibility are the clear and the accepted commitment and the unity is strong. The team may be engaged in fun and the social activities. નોર્મિંગ ફેઝની અંદર જે એ મેમ્બર્સ છે એ રિયલાઇઝ કરશે, એટલે કે એને અવેર થશે. શેનાથી તો કે ઓલ ટાઈપ ઓફ ધી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એન્ડ ધી એને જે કંઈ પણ ગોલ છે અચીવ કરવાનો છે એનાથી એ અવેર થશે. નેક્સ્ટ વન્સ કે લીડર્સ છે એ શું કરશે તો કે ઓલ ગ્રુપ મેમ્બર્સને કમ્બાઈન કરે છે અને કમ્પ્લીટ ડિસિપ્લિન એન્વાયરમેન્ટ છે એ ક્રિએટ કરે છે. ગ્રુપ લીડર્સ છે એ શું કરશે તો કે મોટિવેટ કરે છે અને ઓલ મેમ્બર્સ છે એને ટુગેધર થઈ અને કમ્પ્લીટ વર્ક કરવા માટે એડવાઇસ આપે છે અને કમ્પ્લીટ રોલ્સ અને રિસ્પોન્સિબિલિટી છે એ ક્લિયર કરાવવામાં આવે છે. અને જે કંઈ પણ મેમ્બર્સ ઇન્ક્લુડ થયેલા છે એ શું કરશે તો કે એ પોતપોતાનો ટાસ્ક છે એને એક્સેપ્ટ કરે છે. લાસ્ટ phase છે performing phase. In this stage the term realizes it is essential and utilized in to achieve the ostensible the team goals. The members are the motivated and the inspired by the each other. The team leaders has the more indirect style and the leadership and the members mingles together, share experience and the march ahead with the grit and the determinations. Every has the shared visions. Members are able to stand their own feet with the interference or the participations for the leader. The group members at the higher degree of the autonomies. આની અંદર શું થશે તો કે ઓલ ગ્રુપ મેમ્બર્સ છે એ એકબીજા સાથે કોમ્પ્રોમાઇઝ કરે છે અને મેઇનલી એ રિયલાઇઝ કરશે કે પોતપોતાનો ગોલ, પોતપોતાનો ટાસ્ક શું છે, પોતપોતાની રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી શું છે. ત્યારબાદ લીડર્સ છે એ શું કરશે તો કે ઇનડાયરેક્ટ સ્ટાઇલ ઓફ ધી લીડરશિપ મેમ્બર્સ મીન ટુગેધર એન્ડ શેર એક્સપિરિયન્સ એન્ડ ગ્રીટ એન્ડ ધ ડિટર્મિનેશન્સ ઓર everyone has the shared visions and members are able to stand their own feet with the interactions or the participations from the leader. અને જે કંઈ પણ લીડર્સ છે એમ જે કંઈ પણ ટાસ્ક પ્રોવાઈડ કરે છે એને શું કરશે એક્સેપ્ટ કરશે, એની અંદર પાર્ટિસિપેશન્સ કરે છે અને પોતપોતાની ક્વોલિટી કેરેક્ટરિસ્ટિકને અકોર્ડિંગ ઓલ ગ્રુપ મેમ્બર્સ છે એ ટાસ્ક પરફોર્મ કરે છે. નેક્સ્ટ વન આવે છે સ્ટ્રેટજી ટુ ઇમ્પ્રૂવ ગ્રુપ ફંક્શનિંગ. ગ્રુપ ફંક્શનિંગ કરવાનું છે તો કઈ સ્ટ્રેટજીસ ઉપર વર્ક કરશે તો જેના કારણે ગ્રુપની અંદર ફંક્શન છે ઇમ્પ્રૂવ થશે. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ડિવિજ્યુઅલ પાર્ટિસિપેશન્સ ઇન ધ ગ્રુપ મસ્ટ હેવ ધ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ ગોલ એઝ વેલ એઝ ગ્રુપ ઓબ્જેક્ટિવ સો ધેર ઇન્ટરેક્શન ઇઝ ગોલ ઓરિએન્ટેડ. એટલે કે ઇન્ડિવિજ્યુઅલ પાર્ટિસિપેશન્સ કરે છે બટ એનો ગોલ કેવો હોય છે, કોમન હોય છે. તો ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ થવું પડે છે શેનાથી તો કે ઇન્ડિવિજ્યુઅલ ગોલ, એટલે કે ઇન્ડિવિજ્યુઅલ ગોલ છે બટ ગ્રુપની અંદર છે એ કોમન ગોલ ઉપર વર્ક કરવું પડે છે. પીપલ પાર્ટિસિપેશન ઇન ધ ગ્રુપ મસ્ટ હેવ ધ ક્લિયર આઈડિયા અબાઉટ ધી એક્સપેક્ટેશન્સ વિધિન એ ગ્રુપ. અને પીપલને કમ્પ્લીટલી આઈડિયા હોવો જોઈએ તો કે ક્યાં સુધીની એક્સપેક્ટેશન છે એ ગ્રુપની અંદર રાખી શકે અથવા તો ક્યાં સુધી એ પોતે વર્ક કરી શકે. ગ્રુપ મેમ્બર મસ્ટ હેવ ધ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધેર રિસ્પોન્સિબિલિટી એન્ડ ધી શુડ બી ધ કમિટમેન્ટ ટુવર્ડ ધેર ડેઝિગ્નેટ રિસ્પોન્સિબિલિટી. ગ્રુપ મેમ્બર્સ છે એને કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ હોવી જોઈએ શેનાથી તો કે પોતપોતાની રિસ્પોન્સિબિલિટીથી અને જે કંઈ પણ ટાસ્ક આપવામાં આવ્યો છે એનાથી એ અવેર હોવો જોઈએ, ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ હોવો જોઈએ.
member in the group must follow and the principle of the positive competence so that the assigned task can be the carry out more the competence and the efficient. members છે એને ઓલ પ્રિન્સિપલ છે એને પોઝિટિવલી ફોલો કરવા પડે છે. પોતપોતાની પોઝિશન છે એને અકોર્ડિંગ છે જે કંઈ પણ રૂલ્સ આપવામાં આવેલા છે, જે નોર્મ્સ આપવામાં આવેલા છે એને ફોલો કરવાના હોય છે. એપ્રોપ્રિએટ કંટ્રોલ ઓવર ધી ફંક્શનિંગ ઓફ ધી ગ્રુપ મેમ્બર મસ્ટ બી ધી મેન્ટેન્સ ફોર ધી ચુઝિવનેસ એન્ડ ધી સ્મૂથ ફંક્શનિંગ ઇન ધ ગ્રુપ. ઓલ મેમ્બર્સ છે એને પોતપોતાની ઇમોશન્સ મીન્સ કે એપ્રોપ્રિએટ કંટ્રોલ ઓવર ધી ફંક્શનિંગ, પોતપોતાનું ફંક્શન છે એને શું કરવાનું તો કે કંટ્રોલ કરવાનું. એટલે કે જે કંઈ પણ ગ્રુપની લિમિટ્સ છે, રૂલ્સ રેગ્યુલેશન છે એને અકોર્ડિંગ ફંક્શન કરવામાં આવે છે. અને ચૂઝિંગનેસ એન્ડ સ્મૂથ ફંક્શનિંગ ઇન ધ ગ્રુપ અને કમ્પ્લીટલી મેન્ટેન ગ્રુપ છે એ ક્લિયર મેન્ટેન થાય, પોઝિટિવ વેથી મેન્ટેન થાય એ રીતે એને ફંક્શન કરવાનું. The success of the group primarily depend on the collaboration of the functioning of the members. Group member must carry out the function with the collaborative approach. અને એકબીજા ઉપર ડિપેન્ડન્ટ રહે બટ એકબીજાને કોલોબરેટ કરી અને ગ્રુપ મેમ્બર્સ છે ફંક્શન કરવાનું હોય છે. ઇફેક્ટિવ કોમ્યુનિકેશન ઇઝ અસેન્શિયલ ઓફ ધી efficient group functioning. Group member must communicate efficient and the appropriate for the group to the function smoothly. ગ્રુપ મેમ્બર્સ છે ઇફિશિયન્ટ કમ્યુનિકેશન્સ કરે, કમ્પ્લીટલી કમ્યુનિકેશન્સ પ્રોસેસ કરશે જેનાથી શું થશે તો કે કમ્પ્લીટલી ગ્રુપની અંદર ફંક્શન્સ થશે. કમ્પ્લીટલી કમ્યુનિકેશન્સ કરશે તો એનાથી કમ્પ્લીટલી રિલેશન્સ બાઇન્ડ થશે. કમ્પ્લીટલી રિલેશન્સ બાઇન્ડ થશે એના થ્રુ શું થશે તો કે કમ્પ્લીટલી ગ્રુપ ફંક્શન્સ જોવા મળે છે અને સ્મૂથલી વર્ક થશે. કોર્ડિનેશન્સ બિટવીન ઇન્ડિવિજ્યુઅલ ટાસ્ક ઇન ધ અસેન્શિયલ ઇન ધ અચીવિંગ ધી ઇફિશિયન્ટ ગ્રુપ ધી ફંક્શનિંગ એટ ધ ગ્રુપ લીડર મસ્ટ કોર્ડિનેટ ધ ઇન્ડિવિજ્યુઅલ ટાસ્ક ટુ ધી ઓબ્ટેન ગ્રુપ ઓબ્જેક્ટિવ. એકબીજાને શું કરશે તો કે કોર્ડિનેટ બિટવીન ધ ઇન્ડિવિજ્યુઅલ પોતપોતાને એ ફંક્શન કરે છે બટ એકબીજાને શું કરશે કોર્ડિનેટ કરે છે જેના લીધે છે ઇફિશિયન્ટ વર્ક થશે અને ઇઝીલી. અને ગ્રુપ લીડર મસ્ટ કોર્ડિનેટ ઇન્ડિવિજ્યુઅલ ટાસ્ક એન્ડ ઓબ્ટેન ગ્રુપ ઓબ્જેક્ટિવ. ઈચ અધર કોર્ડિનેટ કરે છે અને ગ્રુપ લીડર્સ છે એ કોર્ડિનેટ કરે છે જેનાથી કમ્પ્લીટલી ગ્રુપ ફંક્શન્સ છે એ જોવા મળે છે અને કમ્પ્લીટલી ગોલ છે એ અચીવ થઈ શકે છે.